આજના AI જમાનામાં વીરતા ભીખડાપીર યુવક મિત્ર મંડળ દ્વારા યાત્રા સંકલ્પ આયોજિત માતૃપિતૃ વિમાન યાત્રા શ્રવણ દ્વારા યોજવાથી મોટા બંગલાઓમાં તેમજ ઘરની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ જોઈએ તો જરૂરથી માતા પિતાને સાથે રાખીને એમના આશીર્વાદ જરૂરથી તમને મળશે। જ્યારે વીરતા ભીખડાપીર યુવક મિત્ર મંડળ માતૃપિતૃ વિમાન યાત્રા યોજીને પ્રેરણાદાયી સંદેશ પાઠવ્યો। માતૃપિતૃ વિમાન યાત્રાનું આયોજન થયું ત્યારે મિત્રોના માતૃપિત્રોને પૂછવામાં આવ્યું કે તમને અમારે વિમાનની અંદર યાત્રા કરાવી છે, ત્યારે માતૃપિતૃએ કહ્યું કે શું કામ ખર્ચ કરશો, ત્યારે માતૃપિતૃના સમર્પિત શ્રવણ દ્વારા કહ્યું કે અમારે તમને વિમાન યાત્રા અને તમારી સેવાનો અમારે લાભ લેવો છે। પછી માતા પિતાએ યાત્રા માટે સંમતિ દર્શાવી। માતૃપિતૃ વિમાન યાત્રા શ્રવણ જેવા પુત્ર અશોક દરજી, દિલીપ પટેલ, પુષ્કર પટેલ, રાકેશ પટેલ, હિતેન્દ્ર પટેલ, અર્પિત પટેલ, ધવલ પટેલ, સંજય પટેલ, મહેશ પટેલ, જયેશ પટેલ, રાજેન્દ્ર પટેલ આ પુત્રોના માતા પિતાએ આંગળે પકડીને તેમને ચાલતા શીખવાડ્યું હોય ત્યારે તેમણે આખી જિંદગીમાં આકાશ ઉપર ઉડતું વિમાન જોયેલું હોય ત્યારે તેમને વિમાન યાત્રા કરાવો તો અનેક આશીર્વાદ તમને મળશે। પહેલાં તો આ શ્રવણ જેવા પુત્રોની ધર્મપત્નીઓને પણ વંદન ને પાત્ર છે। જ્યારે તેમના સાસુ સસરાને વિમાન યાત્રા યોજાઈ હતી ત્યારે આનંદ જોવા મળ્યો હતો। 3 તારીખે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી વિમાન યાત્રા અયોધ્યાથી ટેમ્પો ગાડી દ્વારા 3 તારીખે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી વિમાન યાત્રા અયોધ્યાથી ટેમ્પો ગાડી દ્વારા સરયુ નદી દર્શન, હનુમાન ગઢી, દશરથ રાજાનો મહેલ તેમજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના દર્શન કરી માતૃપિતૃ તેમની સાથે શ્રવણ પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને રાત્રે રોકાણ અયોધ્યામાં થયું। સવારના 5 વાગે પ્રયાગરાજ પ્રસ્થાન, બપોરના સમયે પ્રયાગરાજ લેટે હનુમાનજી તેમજ ત્રિવેણી સંગમની અંદર સ્નાન કરી ધન્યતા અનુભવી હતી। યાત્રામાં નિવૃત્ત શિક્ષક એવા લલિતાબેન જે ચાલી શકતા ન હોવા છતાં વ્હીલચેર દ્વારા તેમજ સુરદાસ અંબાલાલ ગઢવીને પણ આવેલ 6 શ્રવણ દ્વારા નાવમાં બેસાડીને ત્રિવેણી સંગમ સ્નાન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। બપોર પછી પ્રયાગરાજની વારાણસી પહોંચ્યા હતા। વારાણસીમાં અખિલ ભારતીય કૃમિ ક્ષત્રિય સરદાર પટેલ ભવન રાત્રે રોકાણ, સારી ભોજન વ્યવસ્થા કૃમિ જીતેન્દ્ર પટેલ દ્વારા થઈ હતી। ત્યાર પછી સવારના નમો ઘાટ ગંગા હતી, કાશીના 84 ઘાટ દર્શન, મણિકર્ણિકા ઘાટ મૃતદેહ અગ્નિદાહ બંધ થતો નથી દર્શન કર્યા। કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન થવાથી મંદિર પરિસરનું વાતાવરણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું। ભૈરવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। આજના AI જમાનામાં વીરતા ભીખડાપીર યુવક મિત્ર મંડળ દ્વારા યાત્રા સંકલ્પ આયોજિત માતૃપિતૃ વિમાન યાત્રા શ્રવણ દ્વારા યોજવાથી મોટા બંગલાઓમાં તેમજ ઘરની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ જોઈએ તો જરૂરથી માતા પિતાને સાથે રાખીને એમના આશીર્વાદ જરૂરથી તમને મળશે। જ્યારે વીરતા ભીખડાપીર યુવક મિત્ર મંડળ માતૃપિતૃ વિમાન યાત્રા યોજીને પ્રેરણાદાયી સંદેશ પાઠવ્યો। માતૃપિતૃ વિમાન યાત્રાનું આયોજન થયું ત્યારે મિત્રોના માતૃપિત્રોને પૂછવામાં આવ્યું કે તમને અમારે વિમાનની અંદર યાત્રા કરાવી છે, ત્યારે માતૃપિતૃએ કહ્યું કે શું કામ ખર્ચ કરશો, ત્યારે માતૃપિતૃના સમર્પિત શ્રવણ દ્વારા કહ્યું કે અમારે તમને વિમાન યાત્રા અને તમારી સેવાનો અમારે લાભ લેવો છે। પછી માતા પિતાએ યાત્રા માટે સંમતિ દર્શાવી। માતૃપિતૃ વિમાન યાત્રા શ્રવણ જેવા પુત્ર અશોક દરજી, દિલીપ પટેલ, પુષ્કર પટેલ, રાકેશ પટેલ, હિતેન્દ્ર પટેલ, અર્પિત પટેલ, ધવલ પટેલ, સંજય પટેલ, મહેશ પટેલ, જયેશ પટેલ, રાજેન્દ્ર પટેલ આ પુત્રોના માતા પિતાએ આંગળે પકડીને તેમને ચાલતા શીખવાડ્યું હોય ત્યારે તેમણે આખી જિંદગીમાં આકાશ ઉપર ઉડતું વિમાન જોયેલું હોય ત્યારે તેમને વિમાન યાત્રા કરાવો તો અનેક આશીર્વાદ તમને મળશે। પહેલાં તો આ શ્રવણ જેવા પુત્રોની ધર્મપત્નીઓને પણ વંદન ને પાત્ર છે। જ્યારે તેમના સાસુ સસરાને વિમાન યાત્રા યોજાઈ હતી ત્યારે આનંદ જોવા મળ્યો હતો। 3 તારીખે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી વિમાન યાત્રા અયોધ્યાથી ટેમ્પો ગાડી દ્વારા આજના જમાનાની અંદર જે પુત્રો કેવા હોવા જોઈએ અને આપને જે યાત્રા કરાવી છે એમાં આપ શું ફિલિંગ કરો છો અને આપનું નામ શું છે? પટેલ મહેન્દ્રકુમાર વિઠ્ઠલજી મારું નામ છે। મારા પુત્રે શ્રાવણના ગોળી અમારા માતા પિતાને અયોધ્યાની યાત્રા કરાવી, અમે ખુશ થઈ ગયા છીએ અને આવા નવા પુત્રો રહેજો અને આવાને અને આશીર્વાદ અમને આપજો। અને આપને સમય યાત્રા કરાવી? અમને વિમાન મારફતે એ વિમાને જોયું નહોતું, પ્લેનની અંદર અમે લઈ ગયા અને પ્લેનની અંદર લાવ્યા એટલે અમને એ થયું, પ્લેન તો જોવા મળ્યું ને અમને, બીજું તો નથી। હા, આજે જે વિમાન યાત્રા યોજાણી છે આપ ક્યાંથી આવો છો અને આપનું નામ શું છે? અને જાણવા મળ્યું છે કે આપ સુરદાસ છો, તો શું આપને ફિલિંગ થાય છે? બોલો।
મારે કેટલાય વર્ષોથી વિમાનમાં બેસવાની ઈચ્છા હતી. તે ભગવાને આ સાલ મારી ઉડ્ડયન કરવાની. અમદાવાદથી અમે વિમાનતળમાંથી વિમાનમાં બેઠા અને ત્યાંથી આવ્યા અહીં અયોધ્યા આવ્યા. અયોધ્યાથી પછી અમે કાશીમાં ગયા. કાશીમાં બધા સ્થળો જોયા અને આ જે હોડકાઓ છે એમાં બેસીને આનંદ અનુભવ્યો. અમારા ત્રણેય પુત્રોને મારા આશીર્વાદ છે કે ખૂબ ખૂબ ધન્ય ભગવાન વધારે અને અમને 4 ધામની યાત્રા કરાવી છે. એવું બોલો અંબે. વિમાન યાત્રા દ્વારા આપને જો યાત્રા કરી છે, આપને ક્યાંથી યાત્રા કરી છે અને આપનું નામ શું છે અને આપને કેવું આનંદ થાય છે યાત્રામાં? મારું નામ જ્યોત્સનાબેન છે. અમે વિસ્તાર ગામથી આવ્યા છે. અમે વિમાનની યાત્રા કરાવી છે. અમારા દીકરા બધા શ્રવણ જેવા દીકરા છે, તેમને વિમાન યાત્રા અમને કરાવી છે. અમે ત્યાંથી આવ્યા તે સીધા અયોધ્યા, અયોધ્યાથી પ્રયાગરાજ, પ્રયાગરાજથી કાશી, વારાણસી, બનારસ. સારી રીતે અમને એવી યાત્રા શ્રવણ જેવા દીકરાઓ કરાવી છે. એમને ખૂબ ખૂબ ધન્યવાદ. ઘણું ઘણું જીવો, ઘણું ઘણું એમને ભગવાન બરકત આપે. અને વિમાનમાં પાછા રિટર્ન અમને વિમાન ઘરમાંથી પાછા અમે રિટર્ન થવાના છે.